ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. ઓકે, આ યુનિટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આજે આ યુનિટની અંદર આવતી એક્ટિવિટી નંબર 6 એનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 6 એની અંદર અહીંયા એક વાર્તા તમને આપવામાં આવેલી છે. ઓકે, એ વાર્તા શાની છે? તો અહીંયા એક શેફર્ડ બોયની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. વાર્તાનું જે ટાઇટલ જે છે એ ટાઇટલ શું છે? તો ટાઇટલ છે હેલ્પ વુલ્ફ. ઓકે, હેલ્પ એટલે મદદ કરો, વુલ્ફ એટલે થાય વરુ. ઓકે, તો આ છે એનું ટાઇટલ વિદ્યાર્થી મિત્રો. સ્ટોરીની શરૂઆત કેવી રીતે થાય છે? તો સ્ટોરીની શરૂઆત થાય છે વન્સ એટલે એક વખત, અ શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો, વેન્ટ ટુ ધ જંગલ, વેન્ટ એટલે ગયો, ટુ ધ જંગલ એટલે જંગલ. ઓકે, તો સ્ટોરીની શરૂઆતમાં આ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો કે એકવાર ભરવાડનો છોકરો જંગલમાં ગયો. ઓકે, જંગલમાં તે શું કરતો હતો? તો જંગલમાં તે તેના જે શીપ જે છે એ શીપ ઘેટા જે છે એ ઘેટાને તે ચરાવતો હતો. ઓકે, તો બીજું સેન્ટેન્સ જુઓ. હી વોચ હિઝ ફ્લોક ઓફ શીપ. વોચ એટલે ધ્યાન રાખવું. અહીંયા WATCHED વોચનો અર્થ થાય છે ધ્યાન રાખવું. તે શેફર્ડ બોય શાનું ધ્યાન રાખતો હતો? હિઝ ફ્લોક ઓફ શીપ. ફ્લોક FLOCK ફ્લોક એટલે ટોળું, ઓફ શીપ એટલે ઘેટાનું ટોળું. ઓકે, ત્યાં તે તેના ઘેટાના ટોળાનું તે ધ્યાન રાખતો હતો. ઓકે, હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. BORED નું ભૂતકાળનું રૂપ છે BORED. બોર્ડ એટલે કંટાળ્યો. ઓકે, હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. તે બપોરના સમયમાં કંટાળ્યો. કોણ કંટાળ્યું? તો શેફર્ડ બોય. ઓકે, he had a trick for fun. he had a trick એટલે યુક્તિ. તેની પાસે એક યુક્તિ હતી. શાના માટે? ફોર ફન, તેના માટે મજા માટે એક યુક્તિ હતી. કઈ યુક્તિ હતી? તો એ યુક્તિ હવે આજમાવે છે, તે એનું અનુકરણ કરે છે. ઓકે, તો શું કહે છે? હેલ્પ હી ક્રાઇડ એટલે બૂમો પાડવી. ઓકે, ક્રાઇડ તે બૂમો પાડી, તેણે બૂમો પાડી. શાની બૂમો પાડી? હેલ્પ મદદ કરો. વુલ્ફ વરુ આઈ એમ ઇન ડેન્જર. ઓકે, હું જોખમમાં છું. ઓકે, હું જોખમમાં છું. વરુ મદદ કરો એવી તે બૂમો પાડવા લાગ્યો અને આવી બૂમો પાડી. ઓકે, હવે આવી બૂમો સાંભળીને જે ગામના લોકો જે છે એ ગામના લોકો શું કરે છે? હવે ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ. ઓકે, હર્ડ હિઝ શાઉટ. ગામના લોકોએ તેની બૂમો સાંભળી. ઓકે, દે કેમ તેઓ આવ્યા. રનિંગ ધેર દોડતા તેઓ ત્યાં આવ્યા. ઓકે, ધ શેફર્ડ બોય લાફ એન્ડ સેડ. ઓકે, જ્યારે તે ગામવાળા ત્યાં આવ્યા ત્યારે એમને જોઈને શેફર્ડ બોય શું કહેવા લાગ્યો? શેફર્ડ બોય હસ્યો, એટલે કે ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો, ધેર આર નો વુલ્વ્સ, આઈ વોઝ જસ્ટ ફન. ઓકે, અહીંયા ક્યાંય વરુ નથી. શું બોલ્યો તે? અહીંયા કોઈ વરુ નથી, એ તો ફક્ત ઇટ વોઝ જસ્ટ ફન, આ તો ફક્ત મજાક હતી. અહીંયા કોઈ જ વરુ નથી, હું માત્ર મજાક કરતો હતો, એવું ગામવાળાએ આ ભરવાડનો છોકરો કહે છે. ઓકે, ત્રીજા નંબરનો પેરેગ્રાફ જુઓ વિદ્યાર્થી મિત્રો. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. હવે આવું ભરવાડના છોકરા દ્વારા આવું સાંભળીને ગામના લોકો પાછા જાય છે. ઓકે, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ઓકે, તેમના કામે તેઓ પાછા ફર્યા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ. ઓકે, વન્સ અગેન ધ શેફર્ડ બોય ક્રાઇડ. ફરીથી ભરવાડના છોકરાએ બૂમો પાડી.
વુલ્ફ વુલ્ફ 3 more times. ઓકે, 3 વખત ફરીથી આવીને આવી તેમણે બૂમો આ ભરવાડના છોકરાએ બૂમો પાડી વરુ વરુ એવું કહીને. ઓકે, 3 more times. ઓકે, અને ફરીથી 3 વખત 3 more times the villagers came there. ગામના લોકો 3 વખત ત્યાં આવ્યા. ઓકે, and 3 more times the boy laughed. અને 3 વખત all 3 times the boy laughed. એ છોકરો જે ભરવાડનો છોકરો જે છે તે હસ્યો. ઓકે, he thought it was a great joke. ઓકે, તે વિચારતો હતો શું છે તે શું વિચારતો હતો, તેને લાગ્યું કે આ તે એક મોટી રમૂજ કરી રહ્યો હતો. ઓકે, આ એક મોટી રમૂજ હતી એવું માની રહ્યો હતો ભરવાડનો છોકરો. બટ ધ વિલેજર્સ ડીડ નોટ. ઓકે, પણ ગામના લોકોને આ મજાક લાગતી નથી. ભલે શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો ભલે મજાક કરતો હતો, પણ ગામના લોકોને તો આ વાત સાચી જ લાગતી હતી. એટલે એ 3 વખત તેની મદદ માટે આવે છે. ઓકે, તેઓ 3 વખત તેમની મદદ માટે આવ્યા. ઓકે, પણ જ્યારે મદદ માટે આવ્યા ગામના લોકો ત્યારે શેફર્ડ બોયે કહ્યું કે હું તો મજાક કરતો હતો. ઓકે, તો આવું 3 વખત બની જાય છે. ઓકે, હવે શું બને છે? soon after. ઓકે, soon after થોડી વારમાં some wolves. ઓકે, some wolves really came. કેટલાક વરુ ખરેખર ત્યાં આવ્યા. ઓકે, soon after some wolves really came. ખરેખર ત્યાં થોડા વરુ આવ્યા. the shepherd boy cried. ઓકે, ભરવાડનો છોકરો ફરીથી બૂમો પાડી. ઓકે, the shepherd boy cried wolf wolf વરુ વરુ એવી બૂમો પાડી. but the villagers did not come. પણ ગામના કોઈ લોકો ત્યાં આવ્યા નહીં. ઓકે, the boy ran to the village. અને તેથી જે ભરવાડનો છોકરો છે છોકરો જે છે એ ગામ તરફ દોડ્યો મદદ માટે. ઓકે, he requested the villagers. અને ગામના લોકોને તેને વિનંતી કરી. ઓકે, the villagers said. એટલે ગામના લોકોને વિનંતી શાના માટે કરી કે હવે સાચુકનો વરુ આવ્યો છે, એટલે વરુ આવ્યો છે, તમે મારી મદદે આવો. ઓકે, તો ગામના લોકો જવાબ શું આપે છે? the villagers said we are not fools. અમે કંઈ મૂર્ખાઓ નથી. ઓકે, એટલે આ વખતે ગામના લોકોને એવું જ લાગે છે કે અત્યારે પણ એ શેફર્ડ બોય જે છે મજાક કરી રહ્યો હતો, એટલે ગામના લોકો તેની મદદે જતા નથી અને ખરેખર સાચુકનો ત્યાં વરુ આવ્યો હોય છે. અને શું બને છે હવે? and the boy lost all his sheep. અને આ રીતે એ છોકરાએ તેના બધા જ ઘેટા ગુમાવ્યા. ઓકે, તેને બધા જ ઘેટા ખોયા. એટલે જે વરુ હતા એ વરુ બધા ઘેટાને ખાઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતની સ્ટોરી છે. ઓકે, સ્ટોરીને શોર્ટમાં સમજી લઈએ તો અહીંયા વિદ્યાર્થી સ્ટોરીની શરૂઆત આ રીતે થાય છે કે જે શેફર્ડ બોય છે ભરવાડનો છોકરો એક વખત જંગલમાં ગયો. ઓકે, ત્યાં તે તેના ઘેટાનું જે ટોળું જે છે એનું તે ધ્યાન રાખતો હતો. ઓકે, બપોરના સમયમાં તે કંટાળ્યો અને તેને એક યુક્તિ કરી. ઓકે, ટાઈમ પાસ કરવા માટે, સમય પસાર કરવા માટે. ઓકે, એમાં તેણે બૂમો પાડી વરુ વરુ બૂમો પાડી. ઓકે, અને મદદ કરો એવી બૂમો પાડી અને એવું કહેવા લાગ્યો કે હું જોખમમાં છું. તો ગામના લોકો ત્યાં આવ્યા તેની મદદે, પણ જ્યારે ગામના લોકો આવ્યા ત્યારે તેણે કહ્યું કે હું તો મજાક કરતો હતો. ઓકે, આવું 3 વખત બને છે. 3 વખત ગામના લોકો આવે છે તેની મદદ માટે અને જ્યારે પણ મદદ માટે આવે છે ત્યારે કહે છે કે હું મજાક કરતો હતો. ઓકે, ત્યાર પછી સાચુકને વરુ આવે છે. ઓકે, અને હવે ફરીથી બૂમો પાડે છે ત્યારે કોઈ તેની મદદે આવતું નથી. ઓકે, તે ગામમાં જઈને પણ ગામના લોકોને રિક્વેસ્ટ કરે છે. ઓકે, તેમને વિનંતી કરે છે, પણ ગામના લોકો એની વાત સાચી માનતા નથી કે ખરેખર વરુ આવ્યા નથી, આ મજાક કરી રહ્યો છે. ગામના લોકોને એ મજાક લાગે છે એટલે એની મદદે જતા નથી. ઓકે, અને એ આ રીતે જે શેફર્ડ બોય જે છે એના બધા જે ઘેટા જે છે એ ઘેટા તે ગુમાવે છે. જે વરુ હોય છે એ બધા ઘેટા ખાઈ જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સ્ટોરીની અંદર થોડા શબ્દો જે છે
એ તમારા માટે નવા છે એ શબ્દો પણ આપણે જોઈ લઈશું અત્યારે. તો કયા કયા શબ્દો નવા આવે છે આની અંદર? તો પહેલો શબ્દ છે HELP. ઓકે, HELP, હેલ્પ એટલે મદદ. ઓકે, WOLF, વુલ્ફ એટલે વરુ. SHEPHERD શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો. WENT, વેન્ટ, વેન્ટ એટલે ગયું. અહીંયા વેન્ટ જે છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે. GO, ગો એટલે જવું, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ, વેન્ટ એટલે ગયું. JUNGLE, જંગલ એટલે જંગલ. WATCHED, વોચ એટલે જોયું અથવા તો ધ્યાન રાખ્યું. ઓકે, અહીંયા WATCH, વોચ જે છે એનું ભૂતકાળનું રૂપ વોચ અહીંયા લીધેલું છે. ઓકે, એનું ભૂતકાળનું રૂપ લખેલું છે કેમ કે જે પેરેગ્રાફ જે છે એ આખો ભૂતકાળની અંદર છે. FLOCK, ફ્લોક એટલે તોડું. SHEEP, શીપ એટલે ઘેટું. BORED, બોર્ડ એટલે કંટાળ્યું. ઓકે, BORE નું ભૂતકાળનું રૂપ છે અહીંયા BORED. ઓકે, AFTER, આફ્ટરનૂન એટલે બપોર. TRICK, ટ્રીક એટલે યુક્તિ. FUN, ફોન એટલે મજા. CRIED, ક્રાઇડ એટલે બૂમો પાડવી. અહીંયા CRY નું ભૂતકાળનું રૂપ છે CRIED. ઓકે, DANGER, ડેન્જર એટલે જોખમ. PEOPLE, પીપલ એટલે લોકો. VILLAGE, વિલેજ એટલે ગામ. HEARD, હર્ડ એટલે સાંભળ્યું. ઓકે, અહીંયા HEAR, હિયરનું ભૂતકાળનું રૂપ છે HEARD. SHOUTS, શાઉટ એટલે બૂમો. CAME, કેમ એટલે આવ્યું. COME નું ભૂતકાળનું રૂપ છે અહીંયા CAME, કેમ. RUNNIGE, રનિંગ એટલે દોડતા. LAUGHED, લાફ એટલે હસ્યું. ઓકે, અહીંયા LAUGH નું ભૂતકાળનું રૂપ અહીંયા LAUGHED થાય. SAID, શેડ એટલે બોલ્યું. ઓકે, SAY નું ભૂતકાળનું રૂપ શેડ છે અહીંયા. WOLVES, વુલ્વ્સ એટલે વરુઓ. ઓકે, અહીંયા WOLF, વુલ્ફનું બહુવચનનું રૂપ WOLVES છે. ઓકે, VILLAGERS, વિલેજર્સ એટલે ગામના લોકો. WORK, વર્ક એટલે કામ. TIME, ટાઈમ એટલે વખત અથવા તો વાર, સમય. THOUGHT, થોટ એટલે વિચાર્યું. અહીંયા THINK નું ભૂતકાળનું રૂપ થોટ છે. GREAT, ગ્રેટ એટલે મોટું. JOKE, જોક એટલે રમૂજ. REALLY, રિયલી એટલે ખરેખર. RAN, રેન એટલે દોડ્યું. RUN નું ભૂતકાળનું રૂપ છે રેન. REQUESTED, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી. ઓકે, અહીંયા REQUEST નું ભૂતકાળનું રૂપ રિક્વેસ્ટેડ અહીંયા લખેલું છે. FOOL, ફૂલ એટલે મૂર્ખ. અને LOST, લોસ્ટ એટલે ખોયું. અહીંયા LOST નું ભૂતકાળનું રૂપ LOST, લોસ્ટ આવે છે. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો જે શબ્દો જે છે નવા છે તમારા માટે એ શબ્દો, એના સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ કે જે તમારે એક્ટિવિટી નંબર 6 એ કરીને આ શબ્દો તમારી નોટબુકની અંદર લખી દેવાના છે અને તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ યાદ રાખવાના છે. આના પછીની જે એક્ટિવિટી જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.